દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જગતનો તાત ખેડૂત પોતાના હક અને અધિકાર માટે રસ્તા પર ઉતર્યો છે ને જ્યારે ખેડૂતો નારાજ થયા છે ત્યારે સરકારની ચિંતામાં વધારો થયો છે। દર વખતે સરકાર દ્વારા ખેડૂતોને લોલીપોપ આપવામાં આવતી હોય છે, આશ્વાસનો આપવામાં આવતા હોય છે, પરંતુ હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે અહીંયા અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે ઉપસ્થિત છે। ગાંધીનગર જવાના હતા પણ તેમની મંજૂરી રદ થઈ ગઈ છે, તો કદાચ અહીંયા સભા થઈ શકે છે। પહેલા તો આપનું નામ? મારું નામ ધર્મેશ કંડોરિયા। ધર્મેશભાઈ, શું કરો છો? અમે ખેતી જ કરું છું। શું કામ તમને દ્વારકાથી અહીંયા આવવું પડ્યું અમદાવાદ? કારણ શું છે? એનું કારણ એ છે જે હાઈ ટેન્શન લાઈન આવે છે, એનો એરિયા બહુ મોટો છે, એનો કોરિડોર હોય અને એ પ્રમાણે કે વળતર આપતા નથી અને મેન કે બળજબરીથી પોલીસ પ્રોટેક્શન લઈને કામ કરે છે, ખેડૂતને ધાક ધમકી આપીને બળજબરીથી કામ કરે છે અને જંત્રી મુજબ બહુ મામૂલી વળતર આપે છે। જે ફળદ્રુપ બહુ સારામાં સારી જમીન છે ત્યાં બગાડ કરીને ત્યાં જે મોટા મોટા થાંભલા છે, વીજ લાઈન નાખે છે અને એ સંપૂર્ણ બળજબરીથી કામ કરે છે। ત્યાં ખેડૂત પૂરેપૂરી તાનાશાહી ચાલે છે, ખેડૂતનું કોઈ માનતું નથી, કોઈ સમજતું નથી। તમે બહુ વાતચીત કરો કે ભાઈ આમાં કામ ના કરો તો પોલીસ પ્રોટેક્શન લાઈન પોલીસ તમે ધાક ધમકી આપીને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન લઈ જાય છે। પણ સરકાર તો સંવેદનશીલ હોવાની વાત ના, એ તો બધું જે મીડિયામાં સંવેદનશીલમાં ખાલી મીડિયામાં બતાવે છે, બાકી હકીકતમાં એવું કઈ છે જ નહીં। આ જે સરકાર છે બધા કરે છે શું? હાલથી ઘણા ટાઈમથી મીડિયામાં સુરેન્દ્રનગર કોર્ટમાં બધી જગ્યાએ બતાવે છે, એમાં દ્વારકામાં જામ ખંભાળિયા ભટગામ બાજુ બધે આ જ માહોલ છે અત્યારે। હા, અમારે ચાલુ જ છે ત્યાં કામ ચાલુ થઈ ગયું। હા, 220 kV ની લાઈનો કમ્પ્લીટ થઈ ગઈ, 400 kV ની લાઈનો કામ ચાલુ છે, અદાણી વાળાનું કામ ચાલુ છે। ખેડૂતોનો મૂળ વાંધો શું છે આ લાઈનોથી? કેમ નારાજગી છે? મેન નારાજગી એમ કે જે સારી ફળદ્રુપ જમીન છે એનો બગાડ કરે છે અને એની સામે વળતર નથી આપતા। કેટલું વળતર હોવું જોઈએ? મામૂલી વળતર માનો કે 1 વીઘાની કિંમત 20 થી 25 લાખ થાય અને બિલકુલ ફૂલ ફળદ્રુપ પીએચ જમીન છે, જ્યાં બે મોસમ 3 મોસમ વર્ષમાં 3 મોસમ લઈ શકીએ, ત્યાં આવી ફળદ્રુપ જમીનમાં થાંભલા નાખે અને ખેડૂત નાના હોય, કોઈને 10 વીઘા 5 વીઘા, પછી એના છોકરા હોય, એના ભરણ પોષણ માટે જમીન ખેતી કરે, તો હવે આ થાંભલા આવી જશે, તાર આવશે તો ખેતી કેવી રીતના કરશે એમ? અચ્છા, તો આ જે જમીન તમે કહો છો જે થાંભલા માટે ઉપયોગ થાય છે, તો પછી એમાં આપણે ખેતી કરી શકીએ કે હા, ખેતી કરી શકીએ પણ નડતરરૂપ બહુ થાય છે। તો કઈ રીતના ક્રાઇટેરિયા એના હોય છે? તો એનું વળતર વધારો કરે તો ખેડૂતે જો હાઈ ટેન્શન લાઈન આવશે તો એનું વળતર વધારો કરો એમ। જે માનો કે જે વીઘો બગડે તો 20 થી 25 લાખ થી મિનિમમ શરૂઆત થાય, તો એ પ્રમાણે વળતર તો આપવું પડે ને। જો સરકાર એવું ના કરી શકતી, તમારે 2 વીઘે 5 વીઘા જમીન જે બગડે, જે તાર આવે છે, હાઈ ટેન્શન લાઈનનો થાંભલો આવે, તો 5 વીઘા અમને જંત્રી મુજબ બીજે ક્યાંક જમીન આપી દે એટલે ખેડૂત ગમે ખેતી તો કરી શકશે ને। અહીંયા જેવી ફળદ્રુપ જમીન છે બીજી જગ્યાએ ફળદ્રુપ જગ્યા આપો એમ। તો પોલીસ પણ હવે ઘર્ષણમાં ઉતરી છે, ખેડૂતો સાથે લાઠીચાર્જના દ્રશ્યો જોયા, તો કઈ રીતે જુઓ છો? કેમ કે ખેડૂતોને આપણે જગતનો તાત માનીએ છીએ કે એ જ્યારે મહેનત કરે છે ભર ગરમીમાં ત્યારે આપણને રોટલો મળે છે, તો આજે સરકારે પણ ખેડૂતો અને પોલીસને સામે કરી દીધી। હા, ખેડૂત જગતનો તાજ છે, અન્નદાતા છે, ખાલી મીડિયામાં બતાવવા માટે છે, બાકી જયારે કામ કરવા આવે, લાઠીચાર્જ કરે, એવું બધું કરે છે ત્યારે ખેડૂત શું છે શું કરે છે એ કઈ કરતા જ નથી, એ માનતા જ નથી એમ। ડાયરેક્ટ ખેડૂતને હેરાન કરે। ખેડૂતોને જે રંજાડશે એને છોડવામાં નહીં આવે, જેલ ભેગો કરવા, એ તો આવું આંદોલન થવાનું છે, એના માટે ખેડૂતને પ્રોત્સાહન આપવા માટે એવું મીડિયામાં જાહેર કરેલું ખાલી। હવે કોઈ વાતે ખેડૂતને, તમે હમણાં વિડીયો જોયો છે, ખેડૂતને ગળું દબાવીને ધમકી આપે છે, તો એ તમારે કરવાની શું જરૂર છે? ખેડૂતની એક માંગ છે કે અમને તમે એની સામે વળતર આપો એમ, પૂરું વળતર બતાવો। અમારી આવી જમીન સારી ફળદ્રુપ જમીન છે, તો બિન ફળદ્રુપમાં તમે કામકાજ કરો, જમીન છે સારી છે, અન્નદાતા છે, જ્યાં પાક ઉપજે પાક વાવે છે તો એ જમીન ના બગાડો એમ। વડાપ્રધાનને શું કહેશો? ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરતા હતા તેઓ કે પ્રધાનમંત્રી બન્યા ત્યારે, તો આવક થઈ છે કે નહીં બમણી? હા, આવક બમણી થાય, પણ થાંભલા આવશે તો કેવી રીતના થશે? આવક બમણી થાય પણ આવક અડધી જ કરવાની છે, ભલે એ તો ખાલી વાત થાય છે કે બમણી થાય, બાકી હકીકતમાં એવું કોઈ થતું નથી। એટલે જમીની વાસ્તવિકતામાં કઈ નથી। હા, વાસ્તવિકતામાં એવું કઈ છે જ નહીં। ખેડૂત હાલની વાતો બહુ પરેશાન છે અને કોઈ એનો સાથ સાંભળતો નથી। સરકાર ને બધા મંત્રીઓને બધા કહે છે તો ખાલી વાતો છે, ખાલી વાતો છે, તો પછી આ બધું કરવું જ ન પડે ને। જો વાત સાંભળતા હોય ને એવું કરવું હોય કે ભાઈ સહાયનું ધોરણ વધારી દેશું તો પછી ખેડૂતને આવું કઈ કરવાની જરૂર નથી। સહાય તો જે પૂરતી આપતા જ નથી એ લોકો, અને પૂરી બળજબરીથી ખેડૂતો અભણ માણસ છે અને ધાક ધમકીથી કામકાજ કરાવી લે છે એમ। દ્રશ્યમાં જોઈ શકો છો કે ટ્રેક્ટરોનું આગમન થઈ ચુક્યું છે। સવારથી આવી રીતે ટ્રેક્ટરો છે તે અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા ખેડૂત આંદોલનમાં આવી રહ્યા છે અને એક પોસ્ટર દર્શાવવામાં આવે છે AI નું, કે જ્યાં પોલીસ છે તે ખેડૂતોનું ગળું પકડી રહી હોય તે પ્રકારે પોસ્ટરોમાં એ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કે ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેમાં જે ઘર્ષણ પોલીસો અને ખેડૂતો વચ્ચે થઈ રહ્યું છે ને એ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। બીજા જે ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। દેવભૂમિ દ્વારકા શું છે આજે ટ્રેક્ટર રેલીનું આયોજન ને
પંજાબમાં જે આંદોલન જોયું તો આપણે ખેડૂતોના, હવે ગુજરાતના ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. અમે હવે આ વખતે ન્યાય લઈને જ જવાના છે. કેવો ન્યાય જોઈએ? અમારે ન્યાય આવશે ત્યારે જ જાશું. ત્યાં સુધી 10 દિવસ અહીંયા વળતર અમારી પૂરેપૂરી લેવાની. કેવો વળતર કેવો જોઈએ? અમારે હકનું જોઈ છે. અમારે ટૂંકમાં હકનું જોઈ છે. અમારે બીજું કઈ જોતું નથી. સરકાર શું કરી રહી છે? સરકાર અત્યારે બધું આ ગોળ ગોળ ફેરવે છે. કંપનીની સરકાર કંપનીની જ છે. બબાલ કંપની અને ખેડૂતો વચ્ચે છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે? આમાં અમને તો કઈ ખબર નથી પડતી. સરકાર ધારે ઈ જાય. ગોળ ગોળ બધું ચાલી રહ્યું ગોળ ગોળ ચાલે છે. છે. સરકાર સ્ટેન્ડ લઈ રહી છે કે નહીં ખેડૂતોને લઈ? અત્યારે કોઈ કઈ લેતું નથી. સરકાર કંપનીનું સ્ટેન્ડ લે છે, તમારું નહીં લે? ખેડૂતનું કોઈ નહીં લેતું. તો શું આમ જેમ કે ખેડૂતો, આમ તો ચૂંટણી સમયે ખેડૂતોને બહુ હિતની વાત થાય છે કે બીજી સરકાર, આવે છે ખાલી ચૂંટણી સમયે પછી કોઈ નહીં પૂછતું જ નહીં. કોઈ કે ચૂંટણી સમયે તમારા તરફ સ્ટેન્ડ થઈ જાય હા તો ખેડૂતોની નારાજગી મૂળ શું છે? નારાજગી શું છે? નારાજગી કે આ વીજ કંપનીઓ આવે તો પૂરી વળતર આપો, મામૂલી વળતર આપી અને લોકોને પોલીસ પ્રોટેક્શન પોલીસ- આપે એ બધી માંગ છે. હા પોલીસ પ્રોટેક્શન આપી અને પોલીસ જ એમ લાગે કે કંપની પોલીસ ને ડાયરેક્ટ છે એવી રીતનું લાગે તમને. એવું લાગે આમાં આરોપ પણ થયા પોલીસ ભાડે લઈને આવ્યા. હા 100%. એ વાત છે? હા ખબર પડી તમને? હા બાકી ખબર છે. પ્રોટેક્શન માંગીએ તો પ્રોટેક્શન આપવું જોઈએ ને નહીં આપતા. તો તમારી જમીન પર જ તમને જવા નથી દેતા? હા અમને ન જવા દે. એમ કે કેને પ્રોબ્લેમ છે બહાર નીકળી જાવ, નકર ચાલો પોલીસ ચેક એમ? પોલીસ ચોકીએ. ડિટેન કરીને લઈ જાય. કંઈક આવો તમારી જોડે ઘર્ષણનો બનાવ બન્યો છે? હા બહેનો છે ને ક્યારે બન્યો હતો? 26/5 શું થયું હતું ત્યારે? બસ અમારી જમીનમાં બળજબરી પૂર્વક તમે વીજ લાઈન સહમત છો? વીજ થાંભલા આ ભાઈને પોલીસ વાળા લઈ ગયા હતા. નહીં, વીજ થાંભલા તમે નખાવી રહ્યા છો કે બળજબરી પૂર્વક નાખો? બળજબરી પૂર્વક નાખે છે. અમારી કોઈ મંજૂરી નથી છતાંય નાખે છે. કોઈ જાતની વળતર નથી આપતા. મામૂલી કે કલેક્ટર શ્રી નો હુકમ છે તો કલેક્ટર શ્રી એ કોણ કે અમારી જમીનમાં હુકમ આપી શકે ખેડૂતને મંજૂરી વગર? અમારી એ માંગ છે કે સરકાર આના કઈ સારા પગલા લે. કોરિડોરનું કોઈ હિસાબે આખા ખેતરમાં મન ભાવે ત્યાં કામ કરે છે ને આખું ખેતર ખરાબ કરે છે. અચ્છા, શું વડાપ્રધાનને શું કહેશો? આ વાત સાંભળતા હોય તો. વડાપ્રધાન ને બસ એક જ કહેવા માંગીએ કે ખેડૂતના હિત માટે જાઓ. ખેડૂત છે તો દેશ છે, નકર આ બધું કાયમથી કાયમ ભીષણ થઈ રહ્યું છે. ચોક્કસથી આ જે ખેડૂતો છે તે અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે. જે અન્ય ખેડૂતો છે તેમની સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે એમનું શું કહેવું છે. જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે અહીંયા ખેડૂતો છે વિરોધ કરવા માટે ઉપસ્થિત થયા છે. અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો છે તે અહીંયા આવ્યા છે. ઘનશ્યામભાઈ પટેલ, ક્યાંથી આવ્યા છો? ધાંગધ્રા તાલુકો મોટા અંકેવાડિયા ગામ. અચ્છા, વડિયા ગામ. શું છે તમારા ખોટ ને વડિયા ને આ બાજુ ગામની બાજુમાં લાઈન જઈ રહી હા લેન્ડ ને બાબત પાવર ગ્રીડ લેન્ડ નો કંટાળો હોય એટલો. એમ કઈ રીતે તમને હેરાન કરી રહ્યા છે? 12 મહિના થયા બોક્સિંગ ભરી ગયા, પૈસા દેતા નથી. તો શું કહે છે કંપની વાળા? કંપની વાળા આજ આપતું કાલ આપતું એમ કે 45 દી કહેતા હતા, એમ બદલે 12 મહિના થયા હજુ કઈ દીધું નથી. કેટલી તકલીફ પડે છે? તકલીફ તો વાત જ જાવ તો એટલી પડે. નાખું લેવાની ઈચ્છા થાય. એમ? હા એટલા કંટાળે આવી ગયા. હવે અરે સરકાર તો સંવેદનશીલતાની વાત કરે. સરકાર વાતું કરવામાં જ હાજર આવી છે. એ માલું કઈ કરતી નથી, વાતું કરે સરકાર. અચ્છા, તમારા ત્યાંના ખેડૂત નેતા રાજુ કરપડા શું કહે છે? આમ રાજુ કરપડા તો ગોતવા પડશે ભાઈ, દેખાતા નથી ચાંજી. તો કહે છે ખેડૂતોના હિતમાં હું કામ કરીશ. શું કરશે? દેખાતા જ નથી, ખોઈ ગયા છે. આટલું લડે તો છે. કોઈ લડતું નથી. એમણે જ કીધું હતું કે હું ભલે ભાજપમાં જોડાઉં પણ ખેડૂતો માટે તો લડીશ. બહાર આપવું જોઈએ ને, બહાર જ ના આવતા. ત્યાં છે એ નહીં ખબર. એમાં તો એમના આરોપ એવા છે કે કોંગ્રેસ સમર્થિત છે ખેડૂતોના. કોઈ સમર્થન નથી, ખેડૂતનું સમર્થન છે. એમ હા તો આમ જે તમારો વિરોધ છે આમાં કેટલું વળતર આમ હોવું જોઈએ? વળતર થાંભલાનું 1 કરોડ રૂપિયા ભાડું, નકર 3 કરોડ રૂપિયા ઉધેડ એક થાંભલા દીઠ. અત્યારે શું આપે છે? અત્યારે કઈ નહીં, લોલીપોપ એમ લોલીપોપ કઈ દેતા જ નથી. 40 થી 45 દિવસમાં આપવાનું કીધું હતું, 12 મહિના થઈ ગયા હજુ કઈ આપ્યું નથી. એમ કોઈ મંજૂરી કઈ નહીં. કઈ નહીં. તમે ગાંધીનગર જવાના હતા, તમને રોકી લીધા છે. ના રોકાને જવાના જ છીએ. ટ્રેક્ટર આવે અમારા. કેટલા ટ્રેક્ટર સાથે આવે? 1000 ટ્રેક્ટર આવે. 1000. તો શું ગાંધીનગર શું કરવાનું? એ તો આગળ હવે જોઈએ શું થાય ગાંધીનગર. તમારી શું ઈચ્છા છે? અમારે ગાંધીનગર જવાનું, સત્યાગ્રહ કરશું નહીં આપે તો લડી લેવાના? લડી લેવાના મૂડમાં. એવું છે. હો કૃષિ મંત્રી તો કહે છે કે ખેડૂતોને જે હેરાન કરશે ને જેલ ભેગા કરી દેશે. તો જેલમાં રહીશું. તમને નહીં, તમને જે હેરાન કરશે એમને. તો અમે જેલમાં જઈશું. અચ્છા, એવું છે. હો કેમ જશો પણ?
અમને પૂરી દેશે તો જઈશું. લડવા તૈયાર હો અહીંયા બેઠા બેઠા ખાઈશું ત્યાં અહીંયા બેઠા બેઠા ખાઈશું. બધા ખેડૂતો સાથે ઘર્ષણ થઈ રહ્યું છે, પોલીસનું લાઠીચાર્જ. અત્યારે કઈ નથી કરતા ને. હા ન્યા થઈ ગયું હા હા. ચોક્કસથી આ દ્રશ્ય છે આપણે શાંતિપુરા સર્કલના કે જ્યાં અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની મુખ્યત્વે માંગ જે વીજ થાંભલામાં યોગ્ય વળતર આપવામાં આવે તે માંગ સાથે અહીંયા ઉપસ્થિત થયા છે. જોવાનું રહ્યું કે આજે આખા દિવસ શાંતિપુરા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન થવાનું છે, સભાઓ થવાની છે, ત્યારે શું નિરાકરણ ખેડૂતોના હિતમાં આવે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ